નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। લોકો કવિતાઓને વધારે પસંદ કરતા હોય છે। કવિતાઓની સાથે સાથે નવલકથાઓ, જેનું નોલેજ લઈને જે પોતાના ઉપર વીતેલી કથાઓ હોય છે તેને લોકોને જાણવાની પણ કોશિશ વધારે થતી હોય છે। સાથે સાથે કંઈ નવું જાણવા મળે એના માટે લોકો પ્રયત્ન કરતા હોય છે। એવી જ રીતે કવિયત્રીઓ અને કવિઓ પોતાની મહેનતથી કવિતાઓ લખતા હોય છે। કવિતાઓની સાથે સાથે નવલકથાઓ પણ લખતા હોય છે। એમના જીવન ઉપર લખતા હોય છે કે પછી કોઈ એવા મહાન નેતાઓ થઈ ગયા હોય, સરદાર વલ્લભભાઈ પટેલ છે, ગાંધીજી છે, કે પછી વડાપ્રધાન છે, કે કોઈ પણ રાજકીય નેતા હોય કે સામાજિક નેતા હોય, દરેકના ઉપર કંઈ ને કંઈ નવલકથાઓ લખતા હોય છે। એવી રીતે કવિઓના મંચ ઉપર આજે આપણી જોડે ઉપસ્થિત છે સૈમી ઓઝા, નમસ્તે। ઉર્ફે લવ્સ। તો તમારું અમારા સ્ટુડિયોની અંદર સ્વાગત છે। આભાર સર। હવે હું તમને શરૂઆત જ કરી દઈશ, હા। કારણ કે અત્યારે લોકોને કવિતાઓ જાણવા પ્રત્યેની ઉત્સુકતા વધારે હોય છે। હા। તો તમે કેવી કેવી કવિતાઓ લખો છો? હું કવિતામાં રોમેન્ટિક કવિતા લખું, પછી વિરહ હોય, દર્દ હોય, પછી બાળકોની હોય કે કરંટ વિષય ગ્રુપમાં આપવામાં આવે એની પર લખું છું હું। કવિતાઓની અંદર તમે એવી કોઈ કવિતા લખેલી હોય કે જે પ્રેમ અને વિરહ માટે હોય? હા, એવી કવિતા છે। અને સાથે સાથે નવલકથાઓમાં કેવી કેવી નવલકથાઓ તમે લખો છો? નવલકથામાં સ્ત્રીને લગતી હોય, હોરર હોય, રોમેન્ટિક હોય, પછી આપણે જોઈએ તો આજકાલની નવી ટ્રેન્ડિંગ પ્રણાલી આવી છે, લિવિંગ રિલેશનશિપ જોઈએ, પછી આપણે જોઈએ તો પતિ પત્નીના સંબંધો હોય, પછી કોન્ટ્રાક્ટ મેરેજ હોય, તો નવો કંઈક ટ્રેન્ડ આવ્યો છે મેરેજમાં, તો બધા અલગ અલગ ટોપિક પર લખું છું। દરેક અલગ અલગ ટોપિક ઉપર પ્રતિલિપિ પર જે વિષય આપવામાં આવે પ્લોટ એની ઉપરથી। બરાબર। તો મેડમ, અભ્યાસ આપણે કેટલા સુધી કરેલો છે? મેં અભ્યાસમાં BA, MA અને સાથે સાથે B.Ed કમ્પ્લીટ કર્યું છે, અને MA ચાલુ છે અત્યારે મારે આંબેડકર કોલેજમાં, અને સાથે સાથે ફેશન ડિઝાઇનિંગ પણ કરેલું છે। ફેશન ડિઝાઇનિંગ, તો ફેશન ડિઝાઇનરની સાથે સાથે આપ કવિતાઓનું પણ પઠન કરો છો, લખાણ કરો? હા સર। હવે શરૂઆત હું તમને એટલી જ કરીશ કે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે। હા। પરંતુ હજી વરસાદ કહીએ તો શરૂ પણ નથી થયો। હા। તો વરસાદના ઉપર તમે કોઈ કવિતા લખેલી ખરી? હા, વરસાદ ને પ્રેમનું કોમ્બિનેશન કરીને કવિતા લખેલી છે। તો એક એવી કવિતા તમે અમને જણાવી શકશો? હા સર, કેમ નહીં। તો એક કવિતા અમને જણાવો। પહેલો વરસાદ, જેની આતુરતા માણસ હોય જ છે, પણ પશુઓને હોય છે, દેડકાને હોય છે, જરોઈ પેલી નવી જળમાંથી નીકળતી હોય, બધાને પહેલા વરસાદની રાહ તો હોય જ છે, અને ખાસ કરીને યુવા હૃદય પ્રેમમાં તરબોળ હોય, આજકાલ એવું પ્રણાલી બનતી હોય છે, કોલેજના સ્ટુડન્ટ હોય એમને વરસાદ બહુ ગમે, નાના બાળકો હોય ને એને વરસાદ હોય એટલે સ્કૂલમાં ના જવું પડે એટલે મજા એમને। તો એ વિશે થોડું જણાવો। હા, વરસાદની કવિતા છે, મારું શીર્ષક છે પહેલો વરસાદ। વરસાદની એક એક બૂંદ માં આપ દેખાવ છો, કેટલીક અણકહી વાતો મૌન થકી જ કહેવાઈ જાય છે, કેટલીક મીઠી યાદો દિલને ઠારે છે, તો કોઈ વાર નયનના આંસુ મીઠા ઉજાગરા કરાવે છે, તો કોઈ વાર દિલને ડામ આપે છે, તો કેટલીક વેદનાઓ ને વાચા જો મળે તો અસમસ્તી જ પંક્તિઓ રચાઈ જાય છે। ત્યારે યક્ષ અને યક્ષિણી સાંભળે, આપણે યક્ષ અને યક્ષિણીનું મેઘદૂતમ કાલિદાસનું સાંભળ્યું હશે। પવનના ઝોકામાં હું આપણે ઝંખું, પહેલા વરસાદની કેટલીક યાદો ભૂલી ન ભૂલાય। પહેલો વરસાદ એ આપણો મીઠો સંવાદ છે, પહેલો વરસાદ એ આપણો મીઠો સંવાદ છે, સાથ હોય કે ન હોય યાદો તો દિલમાં અકબંધ રહેશે। ચાહમાં આપની કોઈ વાર રાધા તો કોઈ વાર મીરા બની જાઉં છું, ચાહમાં આપની કોઈ વાર રાધા તો કોઈ વાર મીરા બની જાઉં છું, રૂકમણી એમ કેમ બનાય છે, રૂકમણી એમ કેમ બનાય, તપસ્યા આચરવી પડે છે, એ માટે તો બની શકે કે પુણ્ય ઓછા પડ્યા હશે। મીરા બનીને દૂરથી ચાહતી રહું છું, મીરા બનીને દૂરથી ચાહતી રહું છું, રાધા કે રૂકમણી જેવા શૃંગાર આપણાને ન ફાવે, અમને તો ભગવો ધરીને તંબુરો સિતાર ફાવી ગયા છે।
તો આ કવિતાનું શીર્ષક હતું પહેલો વરસાદ. વરસાદની જે રચના કરી એમને, પહેલો વરસાદ, ખરેખર ખૂબ જ અદ્ભુત કવિતા તમે લખેલી છે. આભાર. અને હવે નવલકથાઓની અંદર તમારી કઈ કઈ નવલકથાઓ વધારે પ્રસિદ્ધ છે? મારી નવલકથાઓમાં જોઈએ તો કે યુવાનીના રંગીન સપના, બેશરમ ઇશ્ક, પછી જોઈએ તો ભૂલ ભૂલામણું પોપ પવન અને પરિસોદની એક ચિંગારી. એ નવલકથા મારી લોકો વધારેમાં વધારે વાંચી છે. એ નવલકથાઓ વધારે વાંચેલી છે. હા સર. તો એની અંદર એવું તો શું છે કે લોકોને વધારે રસ જામ્યો? યુવાનીમાં એક સ્ત્રીનો સંઘર્ષ છે. એક સ્ત્રી સંઘર્ષ કરતી હોય છે, પરિવારનો સપોર્ટ હોતો નથી અને એ જાતે જાતે મહેનત કરીને આગળ વધતી હોય છે. અને પછી બીજી નવલકથાની મેં વાત કરી તમને, બેશરમ ઇશ્ક. એમાં છે ને લિવ ઇન રિલેશનશીપ હોય છે. આજકાલ તમે જુઓ તો મેરેજમાં લિવ ઇન કરાર શરૂઆતમાં રહેતા હોય. છોકરા છોકરીને એન્ગેજમેન્ટ થાય એટલે ઘરે રહેવા આવે, લિવ ઇન ટાઈપ હોય ને. આજકાલમાં ટ્રેન્ડ નીકળ્યો છે આજકાલ. લગ્ન પહેલા છોકરીઓ સાસરે રહેવા જાય કે છોકરો સાસરીમાં આવે. એના પરથી મેં બનાવી હતી આ નવલકથા. અને બીજી નવલકથા હોરર હતી. એક સ્ત્રી જેની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય છે, એ પોતાની ઈચ્છા મૃત થઈને પૂરી કરે છે. બરાબર છે. તો તમે આ વિશે કોઈ કવિતા લખેલી હોય તો અમને અને અમારા શ્રોતાઓને જણાવો ને. પતિ પત્ની વિશે? પતિ પત્ની વિશેની કોઈ? હા સર, સંભળાવું. આજકાલ લગ્ન જીવન પર ગંદા અને બધા જોક્સ થાય છે. એને ધ્યાનમાં રાખીને મેં એક કવિતા બનાવી છે આપ સમક્ષ, જે પતિ પત્નીના દિલને સ્પર્શી જશે. અને કોઈ છૂટાછેડાના વિચારો બી હશે ને તો બી મને લાગે છે આ કવિતા સાંભળતા તો બી લેતા અટકાશે છૂટાછેડા. એની પંક્તિ આપ સમક્ષ પ્રસ્તુત કરું છું. હા. આપણે સમાજના રીત રિવાજનો કોળીઓ બનેલા નિર્દોષ જીવપ્રિય. આપણે સમાજના રીત રિવાજનો કોળીઓ બનેલા નિર્દોષ જીવપ્રિય છીએ આપણે. તો આ સંબંધમાં ના તો તું રાજી હતો કે ના હું રાજી હતી. આ તો ઈશ્વરનો ન્યાય આપણે મંજૂર રાખેલો પ્રિય. ન તો ગુણ મળ્યા, ન તો વિચાર મળ્યા, ન તો ગુણ મળ્યા, ન તો વિચાર મળ્યા, ન તો કોઈ શોખ મળ્યા. 32 લક્ષણોમાં 20 લક્ષણો ખૂટ્યા. 32 લક્ષણોમાં 20 લક્ષણો ખૂટ્યા. હું રહી શનિવારી, આપ રહ્યા મંગળવારી. જન્માક્ષરમાં બધું બહુ શનિ મંગળ હોય છે. હા. હું રહી શનિવારી, આપ રહ્યા માંગલિક. હું રહી સાવ દેશી, આપ રહ્યા વિદેશી કલ્ચરથી રંગાયેલા. હું રહી સાવ ઠોઠ, તો આપ રહ્યા પ્રતિભાશાળી. આવી આપણી કજોડાની સમસ્યા પસ્તાવો કરાવે તમને ને મને, સ્વાભાવિક છે. અને આ જોઈને એક ઉક્તિ નીકળી જાય કે હા હું ક્યાં છેતરાયો તારામાં, આ ઉક્તિ નીકળી જાય છે. અને મનમાં એ પણ નીકળી જાય કે તું ચાલી જાય ને મારી લાઈફમાંથી, તું જતી રહે ને મારી જિંદગીમાંથી, અથવા તું ચાલ્યો જા, તારા કરતા મને બહેતર મળશે. આ કહેવું બહુ સરસ છે. આપણે સહેલા ક્યાં બોલી જઈએ છીએ, સામેવાળાના હૃદયનો વિચાર નથી કરતા, આપણે બોલી જઈએ છીએ. પણ જ્યારે એકલતા મગજ પર હાવી થઈ જાય છે ત્યારે તૂટ્યો ફૂટ્યો સાથ, જે આપણો લડી ઝઘડીને સાથે રહેવાનો સાથ છે ને, એ સાંભળે છે. જા મેં તને પાખો આપી તું આઝાદ છો. જા મેં તને પાખો આપી તું આઝાદ છો. આ બોલ્યા પછી એકબીજાને ખોઈ બેસવાનો જે ભય હોય, આપણે જ વિચારીએ કે હું અમને ખોઈ બેસીશ કે આ મને ખોઈ બેસશે, આ ભય એ આપણો તૂટ્યો ફૂટ્યો સાથ છે. મજાકની રીતે હોય. આપણે નહીં કહેતા કે મારી પત્નીની બુદ્ધિ પગની પાનીએ, આવું ઘણા પુરુષો મસ્કરી કરતા હોય છે. જ્યારે આપણે અટવાઈએ છીએ, કાંટાળો રસ્તો હોય છે, જ્યારે એકલા સંઘર્ષ કરવાનો હોય, ત્યારે આપણો તૂટ્યો ફૂટ્યો સાથ છે, જે રસ્તા પર ફૂલ પાથરવાની ભૂમિકા ભજવશે. સપ્તપદીના વચનો આપણે સાથે લીધા હતા. ઘણા વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું. સતત ફરિયાદો ને મતભેદો રહ્યા. એકબીજાના દુઃખમાં ભાગ પડાવવાનો આ દસ્તાવેજ છે તૂટ્યો ફૂટ્યો સાથ. પતિ પત્નીનું દુઃખમાં પત્નીનું દુઃખ પતિનું હોય, અને પત્નીનું દુઃખ પતિનું હોય, અને પતિનું દુઃખ પત્નીનું હોય. એમાં તારું મારું ના હોય, આપણું જ હોય. એકબીજાના દુઃખમાં ભાગ પડાવવાનો જે દસ્તાવેજ છે એ આપણો તૂટ્યો ફૂટ્યો સાથ છે. હું જ્યારે પરિસ્થિતિ સામે હારીશ, સંઘર્ષ કરતા થાકીશ, ત્યારે આપણો તૂટ્યો ફૂટ્યો સાથ એ બેચેનીમાં હિંમત આપવાનું કામ કરે છે. સાચી વાત છે. કે પતિ પત્નીનો સાથ એ બેચેનીની અંદર એકબીજાનો સાથ અને સહકાર આપીને એમને સાથે રાખવાની કોશિશ કરે છે અને હિંમત આપે છે.